સુધારવા માટે કેલિગ્રાફી કરીને એક પદ્ધતિ આવે છે. આ કેલિગ્રાફીની ટેકનિક જાપાની ટેકનિક છે. કેલિગ્રાફીની ટેકનિક શું છે હું તમને સમજાવી દઉં. એને તો બહુ લાંબી વાત છે, હું તમને ટૂંકમાં સમજાવું કે તમે પેન ઉપાડ્યા વગર, પેન ઉપાડવાની નથી, સમજો હો, પેન ઉપાડવાની નથી, પેન ઉપાડ્યા વગર જોજો કે પેન ઉપાડતો નથી. પેન ઉપડી ગઈ ન ચાલે. આ ના પેન ઉપાડ્યા વગર શું કરવાનું છે? એક ચોરસ દોરવાનું છે ને એક રાઉન્ડ દોરવાનું છે. એટલે કે એક ચોરસ અને એક વર્તુળ દોરવાનું, બરાબર? પેન ઉપાડવાની નથી. જે દિવસે તમારું ચોરસ એકદમ પરફેક્ટ થઈ ગયું અને તમારું વર્તુળ એકદમ પરફેક્ટ થઈ ગયું, તે દિવસે તમારી નવાઈ વચ્ચે તમારા અક્ષર જે સુધરી જાય. શું થઈ જાય? જે દિવસે આપણું ચોરસ છે કે પેન ઉપાડ્યા વગર એકદમ પરફેક્ટ થઈ ગયું અને તમારું જો આ થઈ ગયું ને પરફેક્ટ અને રાઉન્ડ, તો તે દિવસે તમારા અક્ષર સુધરી જાય. હવે તમે કહો સાહેબ હવે પરમ દિવસે પરીક્ષા છે, હવે આમાં કેલિગ્રાફી કરવા ક્યાં જાવી? આ તમને ભવિષ્યમાં અક્ષર સુધારવાની રીત આપું છું. તમારે ભવિષ્યમાં શું કરવાનું? ચોરસ અને રાઉન્ડ, ચોરસ અને રાઉન્ડ પેન ઉપાડવાની નથી. ભવિષ્યમાં જેમ જેમ પ્રેક્ટિસ કરશો તમારા અક્ષર ન સુધરે ને તો તમે કયો એ હું તમને ઇનામ આપીશ, બરાબર? પણ હવે અત્યારે તો શોર્ટ ટ્રીકની વાત છે, નાની વાત કરવાની છે કે સાહેબ અત્યારે કેવો અક્ષર સુધારવા. ઓકે, અત્યારે આપણે મોટા ભાગની જવાબની ભાષા કઈ છે? બધા પેપરના જવાબની ભાષા ગુજરાતી, બરાબર? કેટલાકના મગજમાં પ્રશ્ન હશે સાહેબ સંસ્કૃતમાં જવાબની ભાષા શું આવે? એમાં ગુજરાતી છે, બરાબર? સંસ્કૃતમાં પણ જવાબની ભાષા શું આવશે? ગુજરાતી. ઓકે, સંસ્કૃત જ છે ને બધાય? હા. ઓકે, હવે અત્યારે હું તમને શોર્ટ ટેકનિક આપું કે ઘણા લોકો જો બે રીતે પેલા તો લખાય છે. આપણે ગુજરાતી છે કે સંસ્કૃત છે. સંસ્કૃત દેવનાગરી લિપિમાં લખાય છે અને સંસ્કૃતમાંથી જ હિન્દી અને ગુજરાતી જેવી ભાષાઓ નિષ્પન્ન થઈ છે. એટલે ઈ બધી છે ઈ કઈ લિપિમાં લખાય છે? નાગરી લિપિમાં જ લખાય છે. તો નાગરી લિપિનો પહેલો અર્થ એ છે કે તમારે લખાણ આ રીતે કરવું. આમાં કોઈને સમજાણું નહીં. આ રીતે કરવું એટલે શું? લીટીની નીચે લખવાનું ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી. ક્યાં લખવાનું? ક્યાં લખવાનું? યહાં લીટીને અડાડીને. લીટના ક્યાં લખવાનું છે? લીટીની નીચે. ઓકે, સંસ્કૃત પણ ક્યાં લખવાનું છે? અહીંયા. સંસ્કૃત પણ અહીંયા લખવાનું થશે. રેડી? સમજાઈ ગયું? તમારામાં કુટેવ ઘણાયને હશે. અહીંયા ગુજરાતી લખતા હશે, આમ લખતા હશે, ગુજરાતી લખતા હશે ને ઘણાય. હે? આમ લખો છો ને? આજથી સુધાર નાખવાનું. ક્યાં લખવાનું છે? ક્યાં રીતે લખવાનું છે? આજથી ખોટું છે. કયું સાચું છે? રેડી? ઓકે. હવે અંગ્રેજી, કેટલાક લોકો અંગ્રેજી આમ લખે. અંગ્રેજી આમ લખ્યું હોય તો ખોટું. અંગ્રેજી આપણી ભાષા છે. કઈ ભાષા છે? વિદેશી ભાષા છે ને અંગ્રેજી, બરાબર? તો એની લખવાની પદ્ધતિ આમ નથી. એની લખવાની પદ્ધતિ છે ઈ આમ છે. ક્યાં? લીટીની નીચે. લીટીની ઉપર એટલે નીચે ઈ બરાબર ઈ સમજી ગયો. લીટીની નીચે તમે જેમ તમારી ભાષામાં સમજો, બરાબર? અંગ્રેજી આમ ન લખાય. અંગ્રેજી કેમ લખાય? રેડી? બાકી બધું કેમ લખવાનું છે? આમ. ઓકે, કેલિગ્રાફી થી શું કરવાનું છે? અક્ષર સુધારવાનું. પેલા લિપિની લખવાની ખબર પડી ગઈ કે આપણે કઈ લિપિ કેમ લખવી, બરાબર?
ઓકે. હવે ઇન્સ્ટન્ટ આપણા અક્ષર સુધારવા છે, તાત્કાલિક ધોરણે અક્ષર સુધારવાના છે. કેમ સુધારશું જોજો. કેટલાક લોકો લખતા હોય ને કે હવે આમ લે ભૂતરાને મારે છે, બરાબર. હવે આટલું લખો. હવે આમાં વાંધો શું પડ્યો? વંચાય તો છે થોડું થોડું, બરાબર. પણ અક્ષર આવો બકવાસ અક્ષર થાય છે ને. હવે એ અક્ષરને જો તમારે તાત્કાલિક ધોરણે સારા કરવા છે, હમણાં હું તમને 2 મિનિટમાં બધાના અક્ષર સુધારી નાખું. કેટલી મિનિટની વાર લાગશે? કેટલી મિનિટની? 2 મિનિટ. તમે કે સાહેબ ગપ્પા. હું કે 2 મિનિટમાં અક્ષર સુધરે? અત્યાર સુધી અમારા અક્ષર નથી સુધર્યા, 2 મિનિટમાં અક્ષર સુધરશે? હવે ધ્યાન રાખજો મુદ્દાની વાત કે તમારે જેટલા ગુજરાતીની અંદર આવા અક્ષર આવતા હોય, ખ, પછી ગ, પછી ઘ, પછી ચ, છ, જ, બરાબર. આવા અક્ષર આવે છે. હવે તમારે આમાં શરત એક જ રાખવાની છે. આ જો આ ચ બરાબર છે, આ ચ બરાબર છે, જ બરાબર છે. જે મીંડા આવતા હોય ને આવા મીંડા, એ મીંડાને તમારે શું કરી નાખવાના છે? મોટા કરી નાખવાના છે. શું કરી નાખવાના છે? મીંડાને આમ મોટા કરી નાખવાના છે. જુઓ અહીંયા હવે આ હાથ લાગે છે કે આ હાથ લાગે છે? નીચે મેં શું કર્યું? તમે શું કર્યું? શું કર્યું છે? અક્ષર ખરો થઈ ગયા? શું કર્યું? ખાલી મીંડાને મોટા કરી નાખવાના, મીંડાને ખોલી નાખવાના છે. જો અહીંયા મીંડા ખોલ્યા નથી, ઈ તમે જો. અહીંયા મીંડા ખોલી નાખ્યા છે, ઈ તમે જો. સુધરી ગયા? પાકું? યા પણ પાછું યાદ રહેશે ને? આ મગજમાં નહીં તો માથા કોટવા પાછી, બરાબર. યાદ રહી જશે ને. શું લખવાનું છે? મીંડા મોટા કરી નાખવાના છે. ઓકે. એક કાલ્પનિક લાઈન આપણા મગજની અંદર દોરવાની છે. કઈ રીતે? જો હું તમને કહું. લાઈન ક્યાંથી આવશે? શેપમાં હશે. અહીંયા એની બાજુ હા હા ફૂટ પછી ક્યાંથી આવશે? લાઈન. કલર જેવો રાખો એવો બરાબર છે. કલર હાલો. ત્યાં કરવી હોય તો અહીંયા એક લાઈન હું તમને મગજમાં દોરી દઉં છું. જુઓ. આ એક લાઈન છે. હવે આપણે આ લાઈન દોરી તો ન હોય પેપરમાં, પણ આપણા મનમાં એક લાઈન રાખવાની છે કે ભાઈ આપણે આને આ રીતે રાખશું. જો હવે આ સમજવા જેવી વાત છે. જો હવે હું લખું છું. કઈ ખાસ પ્રકારની જોગવાઈ નથી. સમજાઈ ગયું? શું લાઈન દોરીનો શું ફાયદો છે? મને ઈ કહો. લાઈન દોરીનો શું ફાયદો છે? બધા અક્ષર સમાન થઈ ગયા? સમાન થઈ ગયા, બરાબર. ઉપરના બધા ક્યાં આવી ગયા? માત્રા લીટી ઉપર. નીચે એવા એ બધા ક્યાં આવી જશે? આ લીટીની નીચે. સમજાય છે? આવી અનવિઝિબલ દેખાય તેવી લાઈન આપણા મગજમાં એક રહેવી જોઈએ. બધા અક્ષર જે સમાન કદના કરવાના છે. કેવા કરવાના છે? સમાન કદના. તો જો આનાથી પણ આ કેવું થઈ ગયું? સરસ થઈ ગયું ને? આનાથી પણ આ સરસ થઈ ગયું. લખાશે આપણે આ રીતે. ફાઇનલ. હવે અક્ષર સુધારવાની જરૂર છે. સુધરી ગયા અક્ષર? થઈ ગયું? રેડી? સુધરી જશે ને?
તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે પ્રેક્ટિસ કરીને જોજો. તમે બધી વિશ્વાસ આવવો જ જોઈએ, કેમ કે હું તમારી સામે જે કંઈ પણ કરું છું એ તમારી નજર સામે જ કરું છું. અને એની કોઈ રોકેટ સાયન્સની વાત નથી કે એની કોઈ પરમાણ્વીય અણુબંધોની વાત નથી કે જેથી કરીને આમ હોય ને આમ હોય. બરાબર? આ બહુ સિમ્પલ લોજિક છે આપણું. તો આ રીતે તમે અક્ષરને લખશો, અક્ષર સુધરી જશે. ઓકે? પણ હવે મેઇન વસ્તુ, માથાનો દુખાવો. તમે બધું કહો એ સાચું પણ યાદ નથી રહેતું. આપણે ઓલા સુરેશભાઈ 11માં પાઠ હતો કયો? કે મીર જાફર જે નવાબ હતો, બાબુ વીજળી. હા, બરાબર? બાબુ વીજળી છે ને, બાબુ બિચારો હાવ સામાન્ય આપણા જેવો ગામડાનો માણસ. હવે બાબુ ઉનાળામાં શિયાળામાં રાતે વાંચવા બેસે ત્યારે બાજુમાં દીવો રાખે અને પછી ચોપડી ખોલી અને વાંચે. તો આમ દોડતો ગોદડી ઓઢે, ઉનાળામાં પણ ગોદડી ઓઢે, પરસેવે રેપ જેપ થી આમ દોડતો. મીર જાફર નામનો એક નવાબ હતો, મીર જાફર નામનો એક નવાબ હતો, મીર જાફર નામનો એક નવાબ હતો. એટલે એનો મિત્ર સિટીમાંથી આવ્યો, એને કીધું કે એલા બાબુ શું કરે? તો કે પાકું કરો. તો કે એમાં શું પાકું કરવા જેવું છે? એ કે યાર કેટલું વાંચું પણ યાદ જ નથી રહેતું. તો કે તો આ ગોદડું ઓઢવાથી શું થાય? તો કે યાદ રહી જાય. તો કે ગોદડું ઓઢવાથી યાદ રહી જાય એવું કોઈ કીધું. તો કે બસ હું આમાં ભલી ડુલીને વાંચું, ગોદડું ઓઢું તો જ મને યાદ રહે. તો કે યાદ રાખવાની કેટલાકની સંકલ્પના જુદી જુદી હોય. તો કે એમાં કઈ યાદ રાખવાનું જેવું નથી બાબુ. તો કે શું? તો કે મીર જાફર નામનો ખાલી એક કેવા પૂરતો નવાબ હતો. મીર જાફર નામનો ખાલી એક કેવા માત્રનો નવાબ હતો. બાકી એના ઉપર રાજ તો કોણ કરતા ખરેખર? અંગ્રેજો. એટલે લે બાબુને એક જ લીટીમાં સમજાઈ ગયું. તમારું કહેવાનું કેવું છે ને કે મીર જાફર ઠોયા જેવો નવાબ હતો. બસ એ જ કહેવાનું છે. બસ જો આ કહેવાનું સમજાઈ જાય ને તો યાદ રહી જાય. બાબુને એક જ લાઈનમાં સમજાઈ ગયું, લે મીર જાફર ઠોયા જેવો નવાબ હતો. બસ એને યાદ રહી ગયું. હવે યાદ રાખવા માટેની હું તમને ફટાફટ એક પદ્ધતિ શીખવાડી. બરાબર? અને પછી તમારા જમવાનો ટાઈમ થઈ ગયો હશે તો હું તમને મુક્ત કરી. બરાબર? ધારો કે આપણે યાદ રાખીએ છીએ. જો આ બહુ અગત્યની વાત છે. આપણે આટલું અહીંયા સુધી રાખીએ, ફટાફટ પતી જાય. હવે જે ક્રમ છે એ તમારે સમજવાનો તમારા MCQ છે. શું છે? MCQ છે, પ્રશ્ન છે. શું છે? MCQ ના પ્રશ્ન. આ ક્રમ છે એ શું છે? તમારા MCQ ના પ્રશ્ન છે. ઓકે. હવે એનો જવાબ યાદ રાખવાની ટેકનિક હું તમને આપું. બરાબર? ચાલો. ઉભો થાવ. આ રૂમમાં કોઈ એવી વસ્તુનું એક નામ બોલી જાય. ઓકે. પંખો. બીજી કોઈ વસ્તુનું નામ બોલો. ટ્યુબલાઇટ. ત્રીજી વસ્તુ સ્વિચ બોર્ડ. બારી. ખુરશી. ચાલો હવે તમારી રીતે એક એક નામ બોલતા જાઓ બધા. ટેબલ. ઓકે એક એક બોલજો લખતા જાઓ ને. કેમેરો. સ્માર્ટ. કેમેરો. સ્માર્ટ બોર્ડ. બેન્ચ. દરવાજો. ડોલ. ડોલ. બોટલ. ટેબલ. આવી ગયું. હા. બેગ સ્કૂલ બેગ. કાપલી. પાઠ્ય પુસ્તક, ચોપડા. ચશ્મા, ચશ્મા. ચોક. ચોકિયા.
ઘડિયાળ, બૂટ બૂટ બૂટ, પછી ફોન, અને ડ્રેસ. ઓકે હવે આ એના જવાબ છે. તમે જે લખાયો એ શું છે? જે નંબર હતા એ શું હતા? પ્રશ્ન હતા. શું હતા? પ્રશ્ન. અને તમે જે લખાયા એ તો તમે જ લખાયો, મને તો કઈ યાદ નથી, હું પાછા ગણિત તો નથી જાય. તમે લખાયો ને, બરાબર? એ એના જવાબ છે. હવે જો હું મારી રીતે વાંચીશ, એક જ વખતના વાંચન પછી હું તમને એમ કહી શકું કે પંખો છે ઈ 1 નંબર ઉપર છે અને 19 નંબર ઉપર ફોન છે. હું એક વખત આખો રીડ કરી લઉં, પછી હું તમે મને નંબર પૂછો તો એને હું લખેલું છે ઈ કહી દઉં, ના વસ્તુ કહો તો એને હું કયો નંબર છે ઈ પણ કહી દઉં. બરાબર? જો વાંચવાની, યાદ રાખવાની તમને હેવીમાં હેવી ટ્રીક છે ને ઈ તમને આપું છું. બરાબર? તમારા માટે આ ખૂબ ઉપયોગી છે. MCQ તો તમને આમ ફટાકે યાદ રહી જશે. બરાબર? ઓકે, વાંચી લો એકવાર. જો મારી વાંચવાની રીત ને તમારી વાંચવાની રીત વચ્ચે ફરક હોય, બરાબર? તમે એકની એક વસ્તુ છે એ 3 વખત વાંચો અને એક વખત લખો ત્યારે પણ યાદ રહેતી હોય. મેં કેવી તમને ચેલેન્જ આપી છે કે હું એક જ વખત વાંચીશ, બરાબર, અને પછી બધું યાદ રાખી લઈશ, પણ હું નિરાતે વાંચીશ, તમારી સ્પીડે નહીં વાંચું. બરાબર? હું મારી સ્પીડે વાંચીશ. ઓકે, હું એકવાર વાંચી લઉં ત્યાં સુધી બધા શાંતિથી બેસો. વાંચી લઉં? હવે વાંચું ને? ઓકે. ઓકે, ડન. મેં વાંચી દીધું. હવે તમારું મન પડે તો પૂછવાનું છો. એક એક પછી એક એક પૂછો. 18 નંબર ઉપર બૂટ. એક એક પૂછજો, બરાબર? બધા 13 નંબર ઉપર બેગ. 4 નંબર ઉપર બારી. 8 નંબર ઉપર સ્માર્ટ બોર્ડ. 11 નંબર. હે? 11 નંબર. ડોલ. ઘડિયાળ કેટલા નંબર? ઘડિયાળ. વેરી ગુડ પ્રશ્ન. બરાબર? 17 નંબર ઉપર. કેમેરો. હે? કેમેરો. કેમેરો 7 નંબર ઉપર. બે કેટલા નંબર? બેગ કેટલા નંબર ઉપર? 13 નંબર ઉપર. સચમાં. હે? ચશ્મા. કેટલા નંબર? 15 ઉપર. હે? 9 નંબર ઉપર બેન્ચ. 10 ઉપર દરવાજો. 1 ઉપર પંખો. 12 નંબર ઉપર બોટલ. ડ્રેસ કેટલા નંબર ઉપર છે? 20 નંબર ઉપર. હે? ખુરશી 5 નંબર ઉપર. ચોપડા કેટલા નંબર ઉપર છે? 14 નંબર ઉપર. ચોક 16 નંબર ઉપર બેટા.
તાલીઓ પાડો તાલીઓ પાડો. વારે વાહ સાહેબ, આ તો પહેલી વખત મેં પણ જોયું યાર, ખરેખર તમને એમ થાય કે સાહેબ હજી તમારા શબ્દો છે ને. મેં એકવાર વાંચ્યું બરાબર, એક જ વખતમાં યાદ રહી ગયું. તમે આડાવડું ગમે એમ કરીને પૂછ્યું, ફેરવીને સાહેબની પરીક્ષા લઈ લીધી, હું નાપાસ થયો કે પાસ? બરાબર હે? હવે મારે તમને આ શીખવાડવું છે, જો મારે તમને આ શીખવાડવું છે કે જો તમને પ્રશ્ન આવડતો હોય તો જવાબ આવડે, જવાબ આવડતો હોય તો પ્રશ્ન આવડે. તમે નંબર કહેતા હતા તો હું નામ કહી દેતો હતો, નામ કહેતા હતા તો હું નંબર કહી દેતો. તો આવું જેને આવડી જાય એક જ વખતના રીડિંગમાંથી ઈ કોઈ MCQ માં પાછો પડે? મારો મતલબ ત્યાં તમારો હિત ત્યાં છે, તમારો ટાર્ગેટ ઈ છે. ભૂખ લાગી નથી ને? તો મેં કઈ રીતે કર્યું હશે તમે હમણાં કરી શકશો, ખાલી માત્ર એક જ મિનિટમાં. આપણી પાસે બહુ શોર્ટ, હું તમને એમ નહીં કહું કે હું તમને પાછો આવીને કહીશ, અત્યારે જ બધું કહી દેવું છે. બરાબર, અત્યારે જ બધું કહી દેવું છે. જો મેં આને યાદ રાખ્યું છે, બરાબર, મેં કઈ ગોખ્યું તો ન હોય, ગોખ્યોથી આટલું યાદ રહી, એટલી સ્પીડમાં કોઈથી યાદ રહી. તમે હમણાં લખી મને કીધું ને, હમણાં પૂછ્યું તો હવે હું ભૂલીશ નહીં ઘડીકમાં. બરાબર, હું એને ત્યારે ભૂલીશ નહીં. મારે જ્યારે ઇરેઝ કરવું હશે ને ત્યારે હું નવું એમાં નાખીશ ને તો ઇરેઝ થશે. બાકી તો આ તમારું જે તમે લખાયું છે, હું ક્યાંક પાછો આવું પ્રેક્ટિકલ કરીશ ક્યાંક તો મને તમે લખાયું છે એ જ યાદ આવશે. બરાબર, કે 12 નંબર ઉપર તો કે બોટલ જ યાદ આવશે, પણ મારું મન થશે ત્યારે હું એને ઇરેઝ કરી નાખીશ. તો તમે પણ આવી સુવિધા કરી શકો. હમણાં જોજો, ખાલી એક જ મિનિટમાં હું તમને આ બધી વસ્તુ શીખવાડી દઉં. જો આના માટે મેં એક ટેકનિક વાપરી છે, એ ટેકનિકનું નામ છે કડી પદ્ધતિ. કઈ ટેકનિક વાપરી છે? કડી પદ્ધતિ. શું વાપર્યું છે મેં આના માટે? કડી પદ્ધતિ. હવે કડી એટલે શું? તો તમે ભેંસની સાંકળ જોઈ છે, આવું એક રાઉન્ડ હોય, પછી પાછળ એમાં એક રાઉન્ડ, પાછળ એક એમાં રાઉન્ડ, પાછળ એમાં એક રાઉન્ડ, પાછળ આમ સાંકળ જેવી લાંબી લાંબી પદ્ધતિ છે. કડી પદ્ધતિનું બીજું નામ છે સાંકળ પદ્ધતિ. શું કહેવાય એને? સાંકળ પદ્ધતિ. બરાબર, તમને ખબર ન હોય એટલે તમને નવાઈ લાગે કે આવું કઈ રીતે પોસિબલ છે. મેં એક કડી પદ્ધતિ અથવા તો કઈ પદ્ધતિ વાપરી છે? સાંકળ પદ્ધતિ. સાંકળ પદ્ધતિનો ઈમ સમજો, એકની સાથે બીજી વસ્તુને જોડતી જવાની છે. હવે મેં તમારી પાસેથી જે કીધું કે વસ્તુ હતી, શું હતું? વસ્તુ. વસ્તુ એટલે આપણે શું કહીએ? ઓબ્જેક્ટ. શું કહીએ? હવે ઓબ્જેક્ટ ને તમારે બે ત્રણ રીતે જોવાનો છે. એક તો તમારે ચિત્ર જોવાનું છે. વસ્તુનું શું જોવાનું છે? ચિત્ર. તમે જ્યારે મને પંખો કીધો તો આમ આંખો બંધ કરીને યાદ રાખતો હતો. તમે જોયું ને, હું મારા માઇન્ડ ની અંદર એક ચિત્ર જોતો હતો. શેનું ચિત્ર જોતો હતો? કે ભાઈ આ ભાઈએ એક નંબર ઉપર પંખો લખાવ્યો છે. એટલે તમે પંખો સામાન્ય રીતે આને પંખો, આ તમારા માટે આવો પંખો હશે. બરાબર, હું કેવડા પંખાની કલ્પના કરતો હતો? પવનચક્કી જેવડા પંખાની. કેવડો પંખો? પવનચક્કી જેવડો એક પંખો હતો. કેવડો પંખો હતો? પવનચક્કી જેવડો એક પંખો હતો. બરાબર, કેવડો પંખો હતો? પવનચક્કી. ચિત્ર કેવું હોવું જોઈએ? મોટા કદનું. કેવું હોવું જોઈએ? મોટા કદનું. ઓબ્જેક્ટ નું કદ કેવું હોવું જોઈએ? મોટા. કેવું હોવું જોઈએ? મોટા. ઓકે, હવે તમારે આ ઓબ્જેક્ટ ને એટલે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે જોડી દેવાની છે. શું કરવાનું છે? જોડવાનું છે. શું છે? જોડવાનું. કઈ રીતે જોડવાનું? હાસ્યાસ્પદ રીતે. કઈ રીતે જોડવાનું છે? હાસ્યાસ્પદ એટલે તમને દાંત આવે ને એવી રીતે, મોજ આવે ને એવી રીતે. કોઈ ગંભીર રીતે જોડવાનું નથી. યાદ રાખજો. કેવી રીતે જોડવાનું છે? આમ મસ્તી કરતા મોજ કરતા. એક પંખો હતો. કેવડો પંખો હતો? પવનચક્કી જેવડો. એ ટ્યુબલાઇટ માં ભટકાવે. પાકો એવું આના કેના ઉપર પાકો એવું પંખાનું? ટ્યુબલાઇટ ઉપર. કેવું એવું? શું થાય? ટ્યુબલાઇટ તૂટી જાય ને, એવડું પાકો આ ટ્યુબલાઇટ માં ભટકાય તો શું થાય? ટ્યુબલાઇટ તૂટી જાય. એટલે ધરી ટ્યુબલાઇટ તૂટે એટલે આપણે દોડીને શું કર્યું? સ્વિચ બોર્ડ ને બંધ કરી દીધું. સ્વિચ બોર્ડ ને બંધ. એક પંખો હતો. કેવડો મોટો હતો? પવનચક્કી. ઈ ફરતો પાકો આવ્યો ક્યાં? ટ્યુબલાઇટ તૂટી. ધડી
પછી શું કર્યું આપણે સ્વિચ બોર્ડ ને બંધ કરી દીધી. સ્વિચ બોર્ડ બંધ કરીને બારીએથી ઠેકડો મારી ગયા આપણે. સ્વિચ બોર્ડ બંધ કરીને બારીએથી ઠેકડો, અને બારીએથી ઠેકડો મારી ગયા એટલી વારમાં ખુરશી ઉપર પંખો પડ્યો. બારીએથી આપણે ઠેકડો મારીને વહી ગયા, પંખો ક્યાં પડ્યો? ખુરશી ઉપર પડ્યો. બરાબર? ખુરશી તો ભાંગી ગઈ, ભેગું ભેગું ટેબલ એ ભાંગી ગયું. ખુરશી તો ભાંગી ગઈ, ભેગું ભેગું કોણ ભાંગી ગયું? ટેબલ એ ભાંગી ગયું. ત્યાં એક આપણો મિત્ર આવ્યો કેમેરો લઈને. એક મિત્ર આવ્યો આમ કેમેરો લઈને. બરાબર? એને કીધું કે આ સ્માર્ટ બોર્ડ વેચ્યું કે નહીં? એને કીધું, શું કીધું? સ્માર્ટ બોર્ડ વેચ્યું કે નહીં? એટલે આપણે કીધું કે ભાઈ હું બેન્ચ ઉપર બેઠો તો અને દરવાજા ઉપર સાહેબ ઊભા હતા. હું બેન્ચ ઉપર બેઠો તો અને દરવાજા ઉપર સાહેબ ઊભા હતા. આનાથી વિશેષ મને કઈ ખબર નથી. એક મોટો પંખો હતો, ફરતો હતો, પવન ચડી ગયો. એ ટ્યુબલાઇટમાં ભડકાડો ભાંગી થઈને. ટ્યુબલાઇટ ખૂબ મોટી હતી, તૂટી ગઈ. ટ્યુબલાઇટ તૂટી ગઈ. એટલે આપણે શું કર્યું? સ્વિચ બોર્ડ બંધ કર્યો, બારીએથી ઠેકડો માર્યો. બારીએથી ઠેકડો માર્યો, પંખો પડ્યો, ખુરશી ટેબલ ભાંગી નાખ્યા. ખુરશી ભાંગી નાખી, ટેબલ એ ભાંગી નાખ્યું. ત્યાં એક મિત્ર આવ્યો. શું લઈને આવ્યો? કેમેરો. શું કીધું આપણને? સ્માર્ટ બોર્ડ જોઈશું કે નહીં? એટલે આપણે કીધું કે હું બેન્ચ ઉપર બેઠો તો દરવાજા ઉપર સાહેબ હતા. આનાથી વિશેષ મને કઈ ખબર નથી. ઓકે, પહેલા નંબર ઉપર શું હતું? બીજા ઉપર, ત્રીજા ઉપર, ચોથા ઉપર, પાંચમા ઉપર, છઠ્ઠા ઉપર, સાતમા ઉપર, આઠમા ઉપર, નવમા ઉપર, 10મા ઉપર. તો ભૂલી ગયા. એક કેમેરો એક કેમેરો ભૂલી ગયા. હાલો ફરી પાછું. પહેલા ઉપર પંખો પડો. પહેલા ઉપર પંખો, બીજા ઉપર ત્રીજા ઉપર સ્વિચ બોર્ડ, ચોથા ઉપર પાંચમા ઉપર ખુરશી, છઠ્ઠા ઉપર સાતમા ઉપર આઠમા ઉપર સ્માર્ટ બોર્ડ. વેચ્યું કે નહીં? નવમા ઉપર અને 10મા ઉપર. આવડી ગયું તમને?